નમો લોહે સૌહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 31મી ગાથા આપણે કરી રહ્યા છીએ. અજીવ અધિકારની ગાથા 31. એકત્રીસમી ગાથા એનો અર્થ આપણે કર્યા છે અને એની ટીકા પણ આપણે વાંચી છે. હવે આ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આપણે લઈએ છીએ. એકત્રીસમી ગાથામાં એ વાત આવી કે વ્યવહાર કાળનું સ્વરૂપ કેવું છે અને એના વિવિધ ભેદો કયા કયા છે એની વાત આવી. કાળની વ્યાખ્યા કરી, વ્યવહાર કાળની વ્યાખ્યા કરી અને પછી એના જે ભેદ હતા એ સમજાવ્યા છે. તો આપણે એ લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાન નંબર 374, ગાથા 31 ટીકા ઉપરનું પ્રવચન. આ વ્યવહાર કાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે. એક આકાશ પ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ. પરમાણુ બીજા પરમાણુને ઓળંગે એનો અર્થ એ થયો કે આકાશના એક પ્રદેશે રહેલો પરમાણુ આકાશના બીજા પ્રદેશને ઓળંગે. પરમાણુને ઓળંગે એટલે બીજા પ્રદેશને ઓળંગે. તત્વાર્થ સૂત્રમાં એ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે કે આકાશના એક પ્રદેશથી બીજા નજીકના આકાશના પ્રદેશે જતા પરમાણુને મંદ ગતિએ જે સમય લાગે તેને એક સમય કહેવામાં આવે છે. આ જે સમય છે તે વ્યવહાર કાળ છે. એ વ્યવહાર કાળ છે. એને કાળની પર્યાય પણ કહેવાય. કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય છે અને એ એક પ્રદેશી દ્રવ્ય છે. એ એક પ્રદેશી દ્રવ્ય છે એટલે એને અસ્થિકાય કહેતા નથી. અને એ કાળાણુ એ આકાશના બધા જ પ્રદેશોને વિશે રહેલા છે. અને એ કાળાણુ ભેગા થતા નથી. જેમ પૂતગળ પરમાણુ છે તે એક કરતા વધારે પૂતગળ પરમાણુ ભેગા થઈને સ્કંદ બને એવું આનું થતું નથી. એટલે આને અસ્થિકાય નથી કહેતા. અસ્થિકાય નથી કહેતા. તો અહીંયા કહે છે કે પૂતગળ પરમાણુ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય અથવા તો એક પ્રદેશથી બીજા પ્રદેશને ઓળંગે તેટલો કાળ તે સમયરૂપ વ્યવહાર કાળ છે. આ વ્યવહાર કાળ દ્રવ્યકાળ અથવા તો આપણે જેને કાળ દ્રવ્ય કહીએ છીએ તેની વાત નથી. અહીંયા આ વ્યવહાર કાળ એટલે કે કાળ દ્રવ્યનું પરિણમન અથવા તો એની પર્યાય એની અહીંયા વાત છે. પછી દ્રવ્ય કાળની વાત કરશે એટલે કે આપણે 6 દ્રવ્યમાં જે કાળ દ્રવ્ય કહીએ છીએ એની વાત પછી ગાથામાં આવશે. તો કહે છે કે એક સમય એટલે નાનો સૂક્ષ્મ વ્યવહાર કાળ છે. એનાથી નાનો અંશ હોઈ શકે નહીં એટલો સૂક્ષ્મ અંશ કાળનો છે. પણ એ વ્યવહાર કાળ
કાળ દ્રવ્યની આ વાત નથી. અને હવે કહે છે કે એવા અસંખ્ય સમયોને સમયોનો નિમેષ થાય છે, અથવા આંખ મીંચાય તેટલો કાળ તે નિમેષ છે. આ કાળનું એક માપ છે. આશરે 1 સેકન્ડ બરાબર 2.8 નિમેષ થાય. આગળ કહે છે કે 8 નિમેષની કાષ્ઠા થાય છે, 16 કાષ્ઠાની કળા અને 32 કળાની ઘડી. એક ઘડી એટલે આશરે 24 મિનિટ અને 60 ઘડીનું અહોરાત્ર એટલે 24 કલાકનો દિવસ અને 30 અહોરાત્રનો એક માસ, 2 માસની એક ઋતુ, 3 ઋતુ એટલે 6 મહિના, એને અયતન કહે, અને 2 અયતનનું એક વર્ષ થાય છે. આમ આવલી આદિ વ્યવહાર કાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહાર કાળ સમય અને આવલીના ભેદથી 2 પ્રકારે છે. જે નાનામાં નાનો તે સમય કયો, અને એ પછી આ બધા. તો વ્યવહાર કાળનો એ એક પ્રકાર કયો, એમાં એક સમય અને બીજા આવલી એ પ્રમાણે. અથવા બીજી રીતે જો કહીએ તો અતીત, અનાગત અને વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન એવા ભેદથી એ 3 પ્રકારે છે. અને એને સમજાવતા અહીંયા ગુરુદેવ કહે છે કે અતીત સિદ્ધોને સિદ્ધ પર્યાયના પ્રાદુર્ભાવ સમયથી પહેલા વીતેલો જે આવલી આદિ વ્યવહાર કાળ, તે તેમને સંસાર અવસ્થામાં જેટલા સંસ્થાનો વીતી ગયા તેમના જેટલો હોવાથી અનંત છે. અને એમાં ફૂટનોટમાં જે વાત કરી છે એ આપણે સમજ્યા છીએ. એનો વધારે વિસ્તાર ગુરુદેવ અહીંયા નથી કર્યો. કે સિદ્ધ ભગવાનને અનંત શરીરો વીતી ગયા, અનંત કાળ થયો અને એમને અનંત શરીરો વીતી ગયા. તે શરીરો કરતા સંખ્યાત ગુણી આવલીઓ વીતી ગઈ. કેમ કે એક શરીરને ઘણો સમય રહેવાનું થયું ને, સમય અપેક્ષા એવી રીતે. માટે અતીત શરીરો એ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. શરીરો કરતા સંખ્યાત ગુણી આવલીઓ વીતી ગઈ. માટે એ શરીરો તો અનંત છે, પણ એના કરતા સંખ્યાત ગુણ વધારે એમ કહી શકાય. તો પણ એ પણ અનંત કાળ કહેવાય. હવે જયારે અનંતની વાત કરી તો પછી અનંતની અપેક્ષા એને બંનેને સરખા ગયા. અતીત શરીરો કરતા અતીત આવલીઓ સંખ્યાત ગુણી હોવા છતાં બંને અનંત હોવાથી બંને અનંતપણાની અપેક્ષા એ સરખા ગયા. ગુરુદેવ અહીંયા એક વાત સરસ કહે છે કે આવી પદ્મપ્રભુમનધારી દેવ મુનિ એમની વાત પણ અજ્ઞાનીને ઠીક પડતી નથી. કારણ કે એમાં નિશ્ચયની વાત એવી આવે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષનો ઉપાય નિરપેક્ષ છે, તેમાં વ્યવહારની જરૂર નથી અને એ માર્ગથી મોક્ષ થાય છે. આવી વાત આવે એટલે એ વાંચી સાંભળી અજ્ઞાનીને એમ થાય છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિરપેક્ષ છે, તો પછી આ અમારો બધો વ્યવહાર ઉડી ગયો. કેમ કે દરેક ગાથા પછીથી જે કળશ કહેવામાં આવ્યા છે ત્યાં એમ જ વાત કરી છે કે આ બધું જે સમજાવ્યું એનાથી જુદો ભગવાન આત્મા છે એમ કરીને વાત કરી છે. દરેક વખતે એ રીતે જ વાત કરી છે. કોઈને એમ થાય કે અહીંયા અજીવની વાત કરતા, પૂતગળની વાત કરતા, કાળની વાત કરતા, બધી વાત કરતા કરતા પછી પાછા વાત તો આ જ કરે છે. કેટલાયને એ વાત રૂચતી નથી. અજીવ નો અધિકાર ચાલે અને અજીવના અધિકારમાં પછી આ રીતે વાત કરે ત્યારે ઘણાને રૂચતું નથી. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરી છે. પણ ભાઈ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ છે, શુદ્ધ સ્વભાવથી ભરેલો છે, પૂર્ણ છે,
માટે તેના સ્વભાવનો આશ્રય કરવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. આ 5 અજીવ કયા ને, તો એ 5 અજીવને આપણે જાણીએ પણ એની કઈ જીવને અપેક્ષા નથી, પૂતગળની પણ અપેક્ષા નથી ને કાળની પણ અપેક્ષા નથી, કોઈની એને અપેક્ષા જ નથી. અરે બીજા જીવની પણ એને અપેક્ષા નથી. પોતાના સ્વભાવનો આશ્રય કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. એ તો ઠીક છે, પણ પરના લક્ષ્ય થતા પોતાના શુભ ભાવ છે એની પણ એને અપેક્ષા નથી. તેના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થવામાં પરની કોઈ અપેક્ષા નથી. તો પરની અપેક્ષા વિના જ અને સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે તે નિરપેક્ષ તત્વ છે. શું કે છે અહીંયા કે જીવને પરની અપેક્ષા કોઈ પ્રકારે નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવામાં જીવને કોઈની અપેક્ષા નથી. જીવ નિરપેક્ષ છે. પરની અપેક્ષા વિના જ અને સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે તે નિરપેક્ષ તત્વ છે અને તે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને તે એક જ મોક્ષ માર્ગ છે. આવું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને વાંધા ઉઠે છે. એટલે એમ કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય, શુદ્ધ ભાવ હોય તો પછી શુદ્ધ ભાવમાં જવાય. એટલે નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા એ માને છે. પણ અજ્ઞાની નિશ્ચયની અંદર વ્યવહારની અપેક્ષા માને છે, પણ નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા નથી. નિશ્ચય હોય છે તો તે વખતે જે સાથે રહેલ છે એને આરોપથી વ્યવહાર કહેવામાં આવે. નિશ્ચય નથી તો એને વ્યવહારે કહેવામાં આવતો નથી. અને અજ્ઞાની નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા માને છે એટલે તો એને અનાદિથી રખડવું થયું છે. અહીંયા કહે છે કે અનાગત કાળ પણ અનાગત સિદ્ધોના જે મુક્તિ પર્યંત અનાગત શરીરો તેમના જેટલો છે. અને એના સમર્થનમાં પંચાસ્તિકાયની ગાથા કહે છે. પંચાસ્તિકાયમાં 25મી ગાથામાં કહ્યું છે. શું છે 25મી ગાથા એ પણ આપણે લઈએ. સમઓ નિમિષો કથ્થા કલાય અણાણી તદો દિવાસ્તિ માસોદુ સંવત્સરો તિ કાલો પરાયતો. આ પંચાસ્તિકાયની ગાથા છે અને એનો અર્થ અહીંયા એ રીતે કરવામાં આવ્યો કે સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિન, રાત, માસ, ઋતુ, અયન અને વર્ષ એ રીતે પરાશ્રિત કાળ જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહાર કાળ છે. એ કાળને વ્યવહાર કાળ કહ્યો. એ નિશ્ચય કાળ નહીં. નિશ્ચય કાળ તો જે કાળ દ્રવ્ય છે તેને નિશ્ચય કાળ કહે છે, તેને પરાશ્રિત કાળ કહ્યો છે. વ્યવહાર કાળ એ પરાશ્રિત કાળ છે. પરાશ્રિત છે એટલે કે પરની અપેક્ષાએ તેને સિદ્ધ કરવામાં આવે છે. અને એ તો આપણે ગાથામાં આવી ગયું છે. એ પરની અપેક્ષાએ એને સિદ્ધ કરવામાં આવે છે. આ કાળ દ્રવ્યની પર્યાય છે અને એને જયારે આપણે સિદ્ધ કરીએ છીએ તો એ રીતે સિદ્ધ કરીએ છીએ ને કે બીજા દ્રવ્યનું પરિણમન એની સાથે સાપેક્ષતામાં એને આપણે સિદ્ધ કરીએ છીએ. અને બીજી રીતે આપણે એમ પણ કહીએ છીએ સાથે કે કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. એટલે કે કાળ દ્રવ્યનું જે પરિણમન છે એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ.
કોઈ પણ દ્રવ્યનું પરિણમન થયું તો જે અવસ્થા થઈ તો એ અવસ્થાને આપણે એક સમયની અવસ્થા કહીએ છીએ. અને જે આ સમય છે તે શું છે? તો એ કાળ દ્રવ્યનું પરિણમન છે, એટલે એની એ પર્યાય છે, એટલે એ વ્યવહાર કાળ છે. તો એ વ્યવહાર કાળ ની સાપેક્ષતા આપણે દરેક દ્રવ્યના પરિણમનમાં સ્વીકારીએ છીએ. એટલે અપેક્ષાથી એમ પણ કહેવાય છે કે દ્રવ્યના પરિણમન કાળ દ્રવ્યને કારણે છે, એમ પણ કહેવાય. પણ ખરેખર કે કાળ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યના પરિણમન કરાવે છે એવો એમાં અર્થ નથી. બીજા દ્રવ્યના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે અને ત્યારે આ નિમિત્ત છે, બસ એટલી વાત છે. કેમ કે કોઈ પણ દ્રવ્ય છે તે આકાશના ક્ષેત્રમાં રહેલું છે અને આકાશના તે જ ક્ષેત્રને વિશે કાળાણું પણ છે, કાળ દ્રવ્ય પણ છે. એટલે એવું ક્યાંય નથી કે કોઈ પણ દ્રવ્ય હોય ત્યાં કાળાણું ન હોય, એવું તો ક્યાંય છે જ નહીં. અને એનું પરિણમન પણ છે, એટલે એની પર્યાય છે, જેને આપણે વ્યવહાર કાળ કહ્યો, જે નાનામાં નાનો ભાગ છે તેને આપણે સમય કહ્યો. તો એ સમયની સાપેક્ષતા આપણે અહીંયા સ્વીકારીએ છીએ, કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં સ્વીકારીએ છીએ. એ પૂતગળના પરિણમન હોય, જીવના પરિણમન હોય, બધાના પરિણમનમાં આપણે એ સ્વીકારીએ છીએ. એટલે કે આ અવસ્થા થઈ, જે પરિણામ આવ્યા તે એક સમયના, એ પછી બીજા સમયે બીજા પરિણામ, ત્રીજા સમયે ત્રીજા પરિણામ, જુદી જુદી પર્યાયો થાય છે. તો એમાં આપણે એક સમયની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. પણ એથી કરીને એમ નથી થતું કે એક કાળ દ્રવ્ય પરિણમે છે માટે આ બીજું દ્રવ્ય પરિણમે છે, એવો અર્થ નથી થતો. તો આ રીતે આપણે આ ગાથા 31 અહીંયા પૂરી કરીએ છીએ. હવે ગાથા 31 પછીથી શ્લોક 47 કયો છે, તો શ્લોક 47 લઈએ. મુનિવર 47માં શ્લોકમાં અહીંયા કહે છે કે સમય નિમિષ કાષ્ટા સત્કાલા નાડિકા યાજ્ઞ દિવસ રજ નિભેદાજ્યાત્યતે કાલ એષ ન ચ ભવતિ ફલમ મે તેન કાલેન કિંચિત નિજ નિરૂપમ તત્વમ શુદ્ધમ એકમ વિહાય. 47ના કળશના અર્થમાં સમજાવે છે, કહે છે કે સમય, નિમેષ, કાષ્ઠા, કાળ, ઘડી, દિન રાત વગેરે ભેદોથી આ કાળ વ્યવહાર કાળ ઉત્પન્ન થાય છે. પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વને છોડીને તે કાળથી મને કાંઈ ફળ નથી. મુનિવરે ફરીથી વાત કરી કે આ વ્યવહાર કાળ છે, વાત બરાબર છે, પરંતુ મને મારા શુદ્ધ તત્વને છોડીને એ બધાથી કોઈ પ્રાપ્તિ થતી નથી, કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. બહુ સરસ વાત કરી છે. દરેક વખતે આવી વાત કરી છે. હજી અધિકારની અંદર પણ આ વાત કરી છે કે તમે આ બધું જાણો અને એના ભેદ સમજો. એ બધું સમજતા સમજતા એ ભૂલી ન જાઓ કે તમે ભગવાન આત્મા એને જાણવા વાળા છો. એ અજીવને જાણવા વાળો કોણ છે? ભગવાન આત્મા જાણવા વાળો છે, એને તમે ન ભૂલી જશો. એટલે મુનિવરે એ વાત દરેક વખતે યાદ કરાવી છે કે આ બધા ભેદ છે, વ્યવહાર કાળના ભેદ છે, પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વને છોડીને, જેને કોઈ ઉપમા આપી નથી શકાતી એવું તત્વ, પોતાનું સ્વરૂપ, એને છોડીને કાળથી મને કાંઈ ફળ નથી. પેલા પૂતગળની વાત આવી ત્યારે પણ એમ જ કહ્યું કે એ બધા પૂતગળથી મને કાંઈ ફળ નથી, એનાથી મને કાંઈ લાભ નથી. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકરમાં કહે છે, પ્રવચન રત્ન ચિંતામણીમાં અહીંયા કહે છે કે સમય, નિમેષ, કાષ્ઠ, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ વ્યવહાર કાળ ઉત્પન્ન થાય છે. 47મા શ્લોકના પ્રવચનમાં કહે છે
કે જુઓ, એ બધા જે સમય આદિ કયા તે ભેદોથી વ્યવહાર કાળ ઉત્પન્ન થાય છે, પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વને છોડીને, શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વ એટલે નિર્મળ, અભેદ, ચિદાનંદ આદિ અનંત સ્વભાવ સ્વરૂપ અને જેને કોઈ ઉપમા નથી એવું નિજ તત્વ ભગવાન આત્મા, પોતાનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા, આવા નિજ તત્વને છોડીને કહે છે કે તે કાળથી મને કાંઈ ફળ નથી. અભેદ રત્નત્રયના આશ્રયભૂત એવું જે દ્રવ્ય ભગવાન આત્મા છે તેને છોડીને તે કાળથી મને કાંઈ ફળ નથી. કેમ કે એવા દ્રવ્યને છોડીને પરકાળનું જ્ઞાન કરવામાં તો પરાધીન જ્ઞાન થાય છે, પરને આધીન જ્ઞાન થયું. કાળ વિશેની જેટલી માહિતી એકઠી કરવી હોય એટલી આપણે કરીએ, ઘણો વિસ્તાર કરીએ અને ઘણા દિવસ પણ એમાં આપણે કાઢી શકીએ, પણ એથી કઈ મને લાભ નથી એમ મુનિવર કહે છે, તો આપણને પણ લાભ નથી. માત્ર જાણીએ એટલું બરાબર છે, આપણે જાણીએ એટલું બરાબર છે, પણ એ જાણવું જે થયું એ શું છે? તો કે એ પરાધીન જ્ઞાન છે, માહિતી છે, પરના લક્ષ્ય થતી માહિતી છે. અને વિકલ્પ ઉત્પન્ન થાય છે. પછી એનો વિચાર કરીએ તો બીજું શું થશે? વિકલ્પ ઉત્પન્ન થશે. જ્યારે આત્માનો આશ્રય કરતા તો નિર્વિકલ્પ આનંદ આવે છે. કાળનો વિચાર કરીએ, 1 કલાક સુધી કાળ તત્વ વિશે વિચાર કરીએ અને 1 કલાક સુધી પોતાના સ્વરૂપનો વિચાર કરીએ, એમાં લાભદાયક શું થશે? બહુ સ્પષ્ટ રીતે વાત કરી દીધી છે કે એવા દ્રવ્યને પોતાના સ્વરૂપને છોડીને પરકાળનું જ્ઞાન કરવામાં તો પરાધીન જ્ઞાન થાય છે અને વિકલ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે આત્માનો આશ્રય કરતા તો નિર્વિકલ્પ આનંદ આવે છે. સારી વાત છે. હજી કાળ વિશે વાત વધારે કરે છે, હજી આગળની ગાથામાં, 32મી ગાથામાં. કેમ કે આ તો વ્યવહાર કાળની વાત કરીને, તો હવે કાળ દ્રવ્યની પણ વાત કરે છે. તો આપણે 32મી ગાથા લઈએ છીએ. જીવાત પુદ્ગલતો અનંત ગુણાશક્તિ સંપ્રતિ સમયા લોકાકાશે સંતિ ચ પરમાર્થ સ ભવેક્ત કાલ. ગુજરાતીમાં ગાથા છે. જીવોથી અને પૂતગલથી પણ સમયો અનંત ગુણા કયા. જીવોથી ને પૂતગલથી પણ સમયો અનંત ગુણા કયા. તે કાળ છે પરમાર્થ જે છે સ્થિત લોકાકાશમાં. લોકાકાશમાં જે સ્થિત છે એ કાળ, અને એ કાળ તો કાળનો અસંખ્ય છે. જ્યારે આ વ્યવહાર કાળ જે કયા, વ્યવહાર કાળ એટલે જે સમય કયો, તો એ સમયનો વિચાર કરીએ તો એ તો પૂતગલોથી પણ અનંત ગણા એ વ્યવહાર કાળ થયો. નિશ્ચય કાળ એટલે એ તો કાળનો જે દ્રવ્ય છે એ અનંત નથી, એ અનંત નથી. એ લોકાકાશના જેટલા પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ, તો દરેક પ્રદેશે એક એક કાળાંશ છે, એટલે એ તો અસંખ્ય છે. એ વાત અહીંયા સમજાવી છે. ગાથાનો અર્થ આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે સંપ્રતિ જીવાત પૂતગલત ચ અપી, એટલે હવે જીવથી તેમજ પૂતગલથી પણ અનંત ગુણા સમયા, અનંત ગુણા સમયો છે. જીવથી તેમજ પૂતગલથી પણ અનંત ગુણા સમયો છે. ચ લોકાકાશે સંતિ સ પરમાર્થ કાલ ભવે. જે લોકાકાશમાં છે તે પરમાર્થ કાળ છે. સમયો જે છે એની વાત કરી કે સમય શું છે? એ વ્યવહાર કાળ છે. એટલે સમયો છે તે જીવથી તેમજ પૂતગલથી અનંત ગુણા. એટલે સમય છે તે અનંત, સમય છે તે અનંત. એ તો
વ્યવહાર કાળની વાત કરી, પણ જે લોકાકાશમાં છે તે પરમાર્થી કાળ છે, એ કાળ દ્રવ્ય છે. ટીકામાં સ્પષ્ટ કહે છે કે આ મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે. પહેલા વ્યવહાર કાળના સ્વરૂપનું કથન કહ્યું હતું, અહીંયા એમ કે છે કે આ મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે, એટલે કે કાળ દ્રવ્યનું કથન છે. નિશ્ચયથી આપણે જેને કાળ દ્રવ્ય કહીએ છીએ તેની આ વાત છે. એમાં સાથે વ્યવહાર કાળને લઈ લીધો છે જેથી સ્પષ્ટતા થાય. એટલે ગાથામાં એ વાત પહેલા જ લઈ લીધી કે જીવથી અને પૂતગળથી જે અનંત ગુણા છે તે સમયો છે જેને આપણે વ્યવહાર કાળ કહીએ છીએ, પણ એની સાથે પરમાર્થથી જે કાળ છે તે શું છે તો કે જે લોકાકાશમાં છે તે પરમાર્થ કાળ છે કે જીવ રાશિથી અને પૂતગલ રાશિથી અનંત ગુણા છે. કોણ? સમયો. જીવ રાશિથી અને પૂતગલ રાશિથી અનંત ગુણા સમયો છે. કાલાણુઓ લોકાકાશના પ્રદેશમાં પૃથક પૃથક રહેલા છે તે કાળ પરમાર્થ છે. લોકાકાશના પ્રદેશો અસંખ્ય, અલોકાકાશના પ્રદેશ અનંત. લોકાકાશના પ્રદેશ અસંખ્ય અને અલોકાકાશના પ્રદેશ અનંત. તો આ લોકાકાશના દરેક પ્રદેશે પૃથક પૃથક એક એક કાળ જે રહેલું છે તો એ અસંખ્ય જ હોય ને. લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે તો પછી આ એક એક જે કાળાઓ એ પણ અસંખ્ય હોય, સંખ્યા એ અસંખ્ય હોય. આપણે જીવ દ્રવ્યની વાત કરીએ છીએ તો આપણે કહીએ છીએ કે જીવ દ્રવ્યની વાત કરતા જીવ કેટલા તો કહીએ છીએ અનંત છે. ઉદ્ગળ દ્રવ્યની વાત કરીએ તો પરમાણુ કેટલા તો અનંત કહીએ છીએ. તેવી રીતે સંખ્યા અપેક્ષાએ આ કાળ દ્રવ્યનો વિચાર કરીએ તો કેટલા, તો એ કાળો અસંખ્ય છે. અને ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય એક છે, અને આકાશ પણ એક છે. લોકાકાશ ને અલોકાકાશ એવું તો સમજવા માટે આપણે ભાગ પાડીને કહીએ છીએ કે જેટલા આકાશના જેટલા ક્ષેત્રમાં આ બધા દ્રવ્યો રહ્યા છે એને આપણે લોકાકાશ કહીએ છીએ. એ સિવાય બાકી બધું છે તે અલોકાકાશ છે. તો એવી રીતે અહીંયા કાળાઓ કેટલા, કાળ દ્રવ્યની વાત કરીએ તો કેટલા, તો અસંખ્ય. અને પેલા સમયની જે વાત કરીએ તો એ શું છે, ખરેખર તો એ કાળ દ્રવ્ય નું પરિણમન છે, એ એની પર્યાય છે. અને એ કેટલી હોય? જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો જીવને કેટલી પર્યાય હોય? અનંત હોય. તો પછી અહીંયા પણ કેટલી પર્યાય હોય? અનંત હોય. દરેક કાળાણુની પર્યાય કેટલી હોય? દરેક કાળાણુની. જે આકાશના એક ક્ષેત્રને વિશે કાળાણુ રહ્યો છે એની પર્યાયો કેટલી હોય શકે? અનંત હોય. એટલે કે સમય કેટલા હોય? અનંત હોય. એટલે એને વ્યવહાર કાળ કહેવો છે. અને આ જે કાળાણુ એ કાળ દ્રવ્ય એની વાત છે. તો કાળાણુનું લોકાકાશના પ્રદેશમાં પૃથક પૃથક રહેલા છે તે કાળ પરમાર્થ છે. અને એના સમર્થનમાં અહીંયા કહે છે કે એવી રીતે શ્રીમદ ભગવત કુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પ્રવચન સારમાં 138ની ગાથા દ્વારા કહ્યું છે કે શું છે 138ની ગાથામાં કે સમઓદુ અપદેશો પદે સંમિત દ્રવ્યજાદસ્ય વદી વદતુ સો વટ્ટદી પદેશ માગા તો દબસ્સુ. એનો અર્થ અહીંયા કહ્યો છે કે કાળ તો અપ્રદેશી છે. કાળ તો અપ્રદેશી છે. પ્રદેશ માત્ર ઉદ્ગળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે, અર્થાત
કાળ તો અપ્રદેશી છે. અપ્રદેશી કહ્યું એટલે કે એક કરતા વધારે પ્રદેશ નથી, એટલે એને અપ્રદેશી કહ્યું. એક કરતા વધારે પ્રદેશ ક્યારે થાય? બે કાળાણુ ભેગા થાય તો થઈ શકે, કાળાણુ ક્યારેય ભેગા થતા નથી. જેમ પુષ્કળ પરમાણુ ભેગા થઈને સ્કંદ બને, એવી રીતે કાળાણુ ભેગા થઈ જાય એવું બનતું નથી. કે છે કે કાળ તો અપ્રદેશી છે. પ્રદેશ માત્ર પુષ્કળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે. એટલે આ પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જાય છે તો એનો જે સમયનો ગાળો છે ને એને વર્તના કહી. કોની વર્તના કહી છે? કાળ દ્રવ્યની વર્તના કહી. ત્યારે તે વર્તે છે. એ તો વર્તે જ છે. પેલું ગતિ કરે કે ન કરે, કાળ દ્રવ્યનું પરિણમન તો છે જ. વર્તના એનો ગુણ છે, અર્થાત એ નિમિત્તભૂતપણે પરિણમે છે. હવે અહીંયા પ્રવચનસારની ગાથામાં સમય શબ્દથી મુખ્ય કાળાણુનું સ્વરૂપ કયું છે. જો અહીંયા જે સમય કયો છે ને એ સમય દ્વારા કાળાણુ કહેવામાં આવ્યું છે. પ્રવચનસારની અંદર સમય શબ્દથી મુખ્ય કાળાણુનું સ્વરૂપ કયું છે, ત્યાં એને આપણે કાળ દ્રવ્ય સમજવાનું છે. વળી અન્યત્ર એટલે કે આચાર્યવર નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહમાં 22મી ગાથા દ્વારા કહ્યું છે કે લોયા ત્યાસ પદેશે એક કે જે સિત્યાહુ એક કા રયાયણામ રાશિ ઈવ તે કાલાણુ અસંગવ્યાણી. અને એ જ રીતે માર્ગ પ્રકાશકમાં પણ ગાથા એવી રીતે કહેવામાં આવી છે કે કાલા ભાવેન ભાવાના પરિણામ તદંતરાત ન દ્રવ્યમ ન અપી પર્યાય સર્વા ભાવા પ્રસજતે. તો એનો અર્થ અહીંયા કર્યો છે. બૃહદ દ્રવ્ય સંગ્રહની 22મી ગાથામાં નેમિચંદ સિદ્ધાંતિક દેવે જે વાત કરી છે એનો અર્થ અહીંયા કર્યો છે. એમાં કહે છે કે લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાળાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે તે કાળાણુઓ અસંખ્ય દ્રવ્યો છે. શું કહ્યું છે? સ્પષ્ટ કર્યું છે અહીંયા કે લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાળાણુ, દરેક પ્રદેશે એક એક રત્નોના રાશિની માફક, જેમ રત્નો દળવામાં આવ્યા હોય એક 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 એવી રીતે એક એક પ્રદેશે એક એક કાળાણુ જે છે તે કાળાણુઓ અસંખ્ય દ્રવ્યો છે. આ કાળાણુ દ્રવ્ય તો કેટલા? તો કે અસંખ્ય. આ રીતે એ અસંખ્ય છે. અને વ્યવહાર કાળ જે કહ્યો તે અનંત. અને માર્ગ પ્રકાશકની ગાથા આપણે જે લીધી એના અર્થમાં અહીંયા કહે છે કે કાળના અભાવમાં પદાર્થોનું પરિણમન ન હોય, અને પરિણમન ન હોય તો દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય. એ રીતે સર્વના અભાવનો, શૂન્યનો પ્રસંગ આવે. કાળ વિશે સમજાવી દીધું. બધી જુદી જુદી ગાથાઓ લઈ અને કાળનો ઘણો વિસ્તાર કર્યો છે. આપણે આ બધો વિસ્તાર ગુરુદેવ પાસેથી પણ સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 377, ગાથા 32, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે આ મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે. જુઓ, કાળ દ્રવ્યને અહીં સિદ્ધ કરે છે. સિદ્ધ કરે છે એટલે શું? કે શ્વેતાંબર મતમાં કાળ દ્રવ્યને માનતા 5 દ્રવ્ય માનવામાં આવે છે. કાળ દ્રવ્યને દ્રવ્ય તરીકે નથી માનતા. કાળને તો માને છે પણ કાળ દ્રવ્યને માનતા નથી. એટલે કાળ દ્રવ્ય એમ નહીં, આપણે 6 દ્રવ્ય જે કહીએ છીએ એમ નહીં. કેમ કે એને એક જ પ્રદેશ છે ને, એટલે એ અસ્થિકાય નથી. એટલે
આપણે પણ દિગંબર પ્રમાણે આપણે પંચ અસ્થિકાય એટલે 5 અસ્થિકાય છે, અને આ છઠ્ઠું જે છે તે અને અસ્થિકાય નથી કહેતા, કેમ કે એ એક પ્રદેશી છે, પણ એનું અસ્તિત્વ છે, એ નથી એમ નથી, એ દ્રવ્ય છે, એને દ્રવ્ય તરીકે માનવામાં આવ્યું છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, કાળ દ્રવ્યને અહીં સિદ્ધ કરે છે. શ્વેતાંબર મતવાળા કાળ દ્રવ્યને માનતા નથી ને, તેથી અહીં સિદ્ધ કરે છે કે અનાદિ સનાતન માર્ગમાં 6 દ્રવ્ય છે અને તેમાં એક કાળ દ્રવ્ય છે. 6 દ્રવ્ય છે અને એમાં એક કાળ દ્રવ્ય છે. જીવ રાશિથી અને પૂતગલ રાશિથી અનંત ગુણા છે સમયો. જીવ રાશિથી અને પૂતગલ રાશિથી અનંત ગુણા કોણ છે? સમયો છે. એ સમયો છે, એ કાળ દ્રવ્ય નહીં, એ સમયો છે. કાળ દ્રવ્ય અનંત ગુણા નહીં. કાળાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક છૂટા છૂટા એક એક દરેક પ્રદેશે એક એક રહેલા છે, તે કાળ પરમાર્થ છે. જુઓ, સમય આદિને વ્યવહાર કાળ થયો. પહેલા જે વાત તો કરી દીધી, 31મી ગાથામાં જે વાત તો કરી, એને વ્યવહાર કાળ થયો. સમય આદિને એટલે એમાં બધું જ આવી ગયું, કળા ને કાષ્ઠા ને બધું આવી ગયું. તો કે છે કે સમય આદિને વ્યવહાર કાળ થયો. અને અત્યારે વર્તમાન પ્રમાણે આપણે જોઈએ તો સેકન્ડ ને મિનિટ ને કલાક ને એ રીતે ગઈ, એ પણ શું છે? એ પણ વ્યવહાર કાળ જ કહેવાય. તો સમય આદિને વ્યવહાર કાળ થયો, અને તે સમયોને જીવ તથા પૂતગલ કરતા અનંત ગુણા કયા. એ વ્યવહાર કાળ છે તે એ અનંત ગુણો થયો. જ્યારે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર પૃથક પૃથક જે અસંખ્ય કાળાણુ રહ્યા છે તે મૂળ કાળ પદાર્થ છે એમ કે છે. તો આ કાળ નામનો અરૂપી એક પદાર્થ છે. કાળ નામનું આ દ્રવ્ય છે એ અરૂપી છે. આકાશના દરેક પ્રદેશે એક એક છૂટું છૂટું પૃથક પૃથક રહેલું છે, એટલે એની સંખ્યા પણ અસંખ્ય છે. આગળ કહે છે કે જેટલા 6 દ્રવ્યો છે તેટલા ન માને તેને એક સમયના પર્યાયના સામર્થ્યની પણ પ્રતીતિ નથી. કોઈ પણ દ્રવ્યને ન માનવું, કોઈ પણ દ્રવ્યને ન માનવું તો શું થયું? એનો અર્થ એ થયો કે એને તો મિથ્યાત્વ છે. જેટલા 6 દ્રવ્યો છે તેટલા ન માને તેને એક સમયના પર્યાયના સામર્થ્યની પણ પ્રતીતિ નથી. એટલે કે એને એક સમય છે એવું પણ સ્વીકાર્ય નથી. 6 દ્રવ્ય ન માને અને કાળ દ્રવ્યને ન માને તો એનો અર્થ એવો થાય કે એને એક સમય છે. કેમ કે કાળ દ્રવ્યને ન માને તો કાળ દ્રવ્યની પર્યાયને ન માની, એટલે કે વ્યવહાર કાળને ન માન્યો. એનો અર્થ એ થયો કે એક સમયની પર્યાય છે, એક સમયની જે પર્યાય છે એનો સ્વીકાર નથી થતો. એટલે અહીંયા કહે છે કે જેટલા 6 દ્રવ્યો છે તેટલા ન માને તેને એક સમયના પર્યાયના સામર્થ્યની પણ પ્રતીતિ નથી. કારણ કે જ્ઞાનની એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યોને જાણવાની તાકાત છે. એક સમયની જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે એવી એની તાકાત છે. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં લોકાલોકને જાણે, એટલે લોક અને અલોક, એટલે કે બધાને જાણે, સર્વને જાણે એવી એક સમયની પર્યાયની તાકાત છે. જ્ઞાનની એક સમયની પર્યાયનું એવું સામર્થ્ય છે. એટલે એ અપેક્ષાથી જો વિચાર કરીએ તો ભગવાનના જ્ઞાનમાં જયારે આ આવ્યું છે ને એક સમયની એ છે, તો એનો અર્થ એ છે કે કાળ દ્રવ્ય છે. શું કહ્યું? ભાઈ 6 દ્રવ્યને જાણવાની તાકાત વાળો એ જ્ઞાન પર્યાય છે. 6 દ્રવ્યને જાણવાની તાકાત વાળો એ જ્ઞાન પર્યાય છે. એ એક સમયની જ્ઞાનની પર્યાય. માટે એ જે 6 દ્રવ્ય છે તેમાંથી કોઈ એક દ્રવ્યને પણ જો ન માને તો એને જ્ઞાનની એક સમયની પર્યાયની જે 6 દ્રવ્યને જાણવાની જે એવી તાકાત છે એને માની નહીં.
સર્વજ્ઞ ભગવાનની એક સમયની જે તાકાત, એક સમયનું જે એમના જ્ઞાનની એક સમયનું જે સામર્થ્ય, એને માન્યું નહીં. બીજી રીતે કહીએ તો એને શુદ્ધ આત્માના જ્ઞાન સ્વરૂપને માન્યું નહીં. શુદ્ધ આત્માના જ્ઞાન સ્વરૂપને ન માન્યું એનો અર્થ એ થયો કે એને પોતાને માન્યો નહીં. એમ જ થયું ને. આ જોયું, આમાંથી કાળ દ્રવ્યને ન માનીએ તો શું થાય એ સમજાવી દીધું. અહીંયા કે છે કે એવી રીતે શ્રી પ્રવચન સારની 138મી ગાથા દ્વારા કહ્યું છે કે કાળ તો અપ્રદેશી છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે જો કાળને બહુ પ્રદેશ નથી અને બે કાળ દ્રવ્યો ભેગા પણ થતા નથી. પરમાણુઓ તો ભેગા થયેલા દેખાય છે, રજકણ એકઠા થાય છે એટલે સ્તન થાય છે, પણ બે કાળાણુ ભેગા થતા નથી. તો પ્રદેશ માત્ર પૂતગળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય એમ કરીને જે વ્યાખ્યા કરી, તો એ પ્રવચન સારમાં એ શૈલીથી કહેવામાં આવ્યું કે આકાશ પ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે. આ 31મી ગાથામાં કહેવામાં આવ્યું અને ત્યાં જે વાત આવી તે પ્રવચન સારની શૈલીમાં કહેવામાં આવી. અહીંયા પ્રદેશ માત્ર પૂતગળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે એ પ્રવચન સારની શૈલીમાં કહેવામાં આવે. બંનેનો અર્થ એક જ છે. શું અર્થ છે? કે એ નિમિત્તભૂત છે, એ નિમિત્તભૂતપણે પરિણમે છે. કોને નિમિત્તભૂતપણે પરિણમે છે? બધા દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત થાય છે. પણ એક વાત છે અહીંયા કે પ્રવચનસારની જે ગાથા છે એમાં સમય શબ્દથી મુખ્ય કાળાણુનું સ્વરૂપ થયું છે. સમય શબ્દ દ્વારા મુખ્ય કાળાણુનું સ્વરૂપ થયું છે. ત્યાં સમય જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ કાળાણુ માટે, મુખ્ય જે દ્રવ્ય જે છે એને માટે સમય શબ્દ કહેવામાં આવ્યો છે. અને આપણે અહીંયા સમયને વ્યવહાર કાળમાં લીધો છે, પણ એ વિવક્ષા ભેદ છે. કહેવાનો આશય એ જ છે કે એક તો કે કાળાણુ જે છે તે દ્રવ્ય તરીકે છે અને બીજું તો કે એનું પરિણમન, એની પર્યાય જે થાય છે તે વ્યવહાર કાળ છે. અને વ્યવહાર કાળમાં જે એક માપ, નાનામાં નાનો જે માપ છે એને પણ સમય કહેવામાં આવ્યું છે. તો ત્યાં પ્રવચનસારની ગાથામાં જ્યારે સમય શબ્દ વપરાયો છે તો ત્યાં એનો અર્થ શું લેવાનો છે કે મુખ્ય કાળાણુ, એટલે કે કાળાણુ એટલે કાળ દ્રવ્ય એ લેવાનું છે. વળી અન્યત્ર એટલે કે બોધ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાળાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે તે કાળાણુ અસંખ્ય દ્રવ્યો છે. અને એ ગાથા દ્વારા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે કાળાણુ સ્વતંત્ર વસ્તુ છે, સ્વતંત્ર દ્રવ્ય છે, કાળ દ્રવ્ય સ્વતંત્ર છે અને એની સંખ્યા તો તે અસંખ્ય છે. એ વાત એમાંથી સિદ્ધ થાય છે. અને માર્ગ પ્રકાશકમાં જે શ્લોકમાં વાત કહ્યું છે કાળના અભાવમાં પદાર્થોનું પરિણમન ન હોય એમ કરીને જે વાત કરી છે, તો ત્યાં શું સિદ્ધ કરવું છે કે ત્યાં એમ દર્શાવવું છે કે આ કાળાણુ જે છે એનો ગુણ જે છે વર્તના એ દર્શાવવો છે ને એ બીજા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે એમ સમજાવવું છે. પણ એ જે રીતે કહેવામાં આવ્યું છે એની અપેક્ષા ન સમજીએ તો પછી અનર્થ થાય. કાળ દ્રવ્ય સિદ્ધ કરવું છે ને તો નિમિત્તપણે કાળ દ્રવ્ય સિદ્ધ કરવું છે કે બીજા દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત છે. તેથી ત્યાં એ ગાથામાં એમ કહ્યું છે. બાકી કાળના અભાવમાં બીજા અન્ય દ્રવ્યનું જે પરિણમન છે તે પરિણમન ન હોય એવું ન હોય, એવું છે એવું નથી. દરેક દ્રવ્યનું પરિણમન તો સ્વતંત્ર છે. તો પછી દ્રવ્યના સ્વતંત્ર પરિણમનની વાત જ ઉડી જાય.
દ્રવ્યની સ્વતંત્રતાની વાત પછી ખોટી ઠરે. એટલે એમ નથી, ત્યાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે ને એ અપેક્ષાથી સમજવી જોઈએ, પણ જે રીતે એનો અર્થ કરવામાં આવે એ ઉપરથી કોઈને પ્રશ્ન થયો છે કે પણ શાસ્ત્રમાં આવે છે કે જો કાળ દ્રવ્ય ન હોય તો પરિણમન ન હોય, માટે કાળને લઈને જ પરિણમન છે. હા, એને અર્થ કર્યો. શાસ્ત્રમાં તો માત્ર એટલું જ છે કે કાળ દ્રવ્ય ન હોય તો પરિણમન ન હોય, એમ કરીને સમજાવવું એ છે કે કાળ દ્રવ્ય છે અને પરિણમન એ છે, અને કાળ દ્રવ્યનું પરિણમન જે છે તે બીજા દ્રવ્યના પરિણમનમાં એ નિમિત્ત છે. પણ આને શું અર્થ એમાંથી કાઢ્યો કે કાળને લઈને પરિણમન છે. કાળને લઈને પરિણમન છે એમ નથી. પરિણમન તો દરેકનું પોતાનું છે, એ તો નિમિત્ત છે એમ કહેવાનો આશય છે. ત્યાં બુદ્ધિનું સમાધાન આપતા કહે છે કે ભાઈ, શું કોઈ દ્રવ્ય કોઈ સમયે પર્યાય વિનાનું હોય છે? ત્યાંથી શરૂઆત કરો ને. પહેલા કોઈ પણ દ્રવ્ય જે છે એ કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોય? એને પર્યાય તો છે એટલે એનું પરિણમન તો છે જ. બરાબર છે. કે છે કે એ પરિણમન જે છે એ બીજા કોઈ અન્ય દ્રવ્યને કારણે હોય કે કાળ દ્રવ્યને લઈને એનું પરિણમન હોય? અહીં તો કાળ દ્રવ્યના નિમિત્તપણાની સિદ્ધિ કરવી છે કે દરેક દ્રવ્યના પરિણમનમાં એક કાળ નામનું દ્રવ્ય નિમિત્ત હોય છે, અને તેથી એમ કહ્યું છે કે કાળના અભાવમાં પદાર્થનું પરિણમન ન હોય. બસ આટલી વાત છે. ગુરુદેવ કહે છે કે પણ શું થાય? વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવા માટે કયા ન્યાયનું કથન છે એ જાણવું જરૂરી છે, અને એ જાણ્યા વગર તમે ગમે તેમ અર્થ કરશો તો પછી અનર્થ થશે. કયા ન્યાયનું કથન છે એ વાત બરાબર ન સમજવામાં આવે તો જે સમજેલું છે ને એ પણ અજ્ઞાન ઠરે. અજ્ઞાનીની માન્યતા જુદી છે. અહીંયા કયા ન્યાયનું કથન છે એને જો સમજે કે આ વ્યવહાર ન્યાયથી કહેલું છે તો વાત બરાબર એને પકડાઈ જાય. એટલે આ જે વાંધા જે બધા પડે છે ને એ ન્યાયથી વસ્તુના સ્વરૂપને ન સમજવાને કારણે વાંધા પડે છે. શાસ્ત્રમાં જે વાત કરવામાં આવી હોય એને એકાંતે પકડવાથી અનર્થ થાય છે, અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે કયા ન્યાયનું કથન છે એ વાતને બરાબર સમજવી જોઈએ. કોઈ પણ વાતની સાથે રહેલી અપેક્ષાને આપણે ન સમજીએ અને એમને અર્થ કરીએ ને તો એકાંતે એ અર્થ કરતા તો પછી અનર્થ થશે. કેમ કે દિનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ અનેકાંતથી કહ્યું છે. તો વસ્તુના સ્વરૂપને જુદી જુદી અપેક્ષા હોય, અને જે અપેક્ષાથી એ વાત જ્યાં કરવામાં આવી હોય તેને તે અપેક્ષાથી જ સમજવી જોઈએ, એને બીજી રીતે ન સમજાય. નહીતર પછી વાંધા પડે. અજ્ઞાનીઓને વાંધા પડે છે. ફરી પાછું પ્રશ્ન કર્યો છે, પણ શાસ્ત્રમાં લખ્યું હોય તે બધું સાચું. નહીંનું જ્ઞાન ન હોય અને નહીંથી વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ એ વાત જેને બેઠી નથી અને જે શાસ્ત્ર વાંચવા બેઠો છે ને એને આવું જ થાય કે પણ શાસ્ત્રમાં લખ્યું હોય તે બધું સાચું. કહે છે કે પરંતુ શાસ્ત્રમાં કયા ન્યાયનું કથન છે તે જાણવું જોઈએ ને. એ જાણે નહીં એટલે પછી બધા ગોટા થાય છે, ગોટાળા ઉઠે છે. અહીંયા જે વાત કરી છે એને આગળ લે છે, કહે છે કે કાળના અભાવમાં પદાર્થોનું પરિણમન ન હોય, અને પરિણમન ન હોય તો દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય. આ મૂળ ગાથા જે છે એના અર્થની વાત લીધી. ગુરુદેવ કહે છે કે જો પદાર્થનું પરિણમન ન હોય તો પદાર્થ જ ન હોય અને પર્યાય પણ ન હોય, અને એ રીતે સર્વના અભાવનો એટલે શૂન્યનો પ્રસંગ આવે. તો આ જે કહ્યું એ દ્વારા સિદ્ધ શું કરવું છે? એ દ્વારા અહીંયા કાળને સિદ્ધ કરવો છે. એટલે કાળનું શું મહત્વ છે એ સમજાવવું છે, કાળનું શું કાર્ય છે એ સમજાવવું છે. કોઈ પણ દ્રવ્ય છે એનું શું મહત્વ છે એને સમજાવવું છે. એ છે, એનું પરિણમન છે, અને એ જીવોના અને બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. આ બધી વાત સિદ્ધ કરવી.
આ તો કાળને સિદ્ધ કરે છે કે કાળ નામનો પદાર્થ છે અને તે સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે. બસ એટલી વાત છે ભાઈ. કાળ નામનો પદાર્થ જેને ઉડાડ્યો છે તેને સ્વકાળનો અનુભવ નથી. એટલે કે તમે કાળને ન માનો તો પછી સ્વકાળનો તમને અનુભવ ક્યાંથી હશે? તમારો પોતાનો સ્વકાળ જે પરિણામ થાય છે તે કાળથી તેનો સ્વકાળ છે. સ્વકાળ કોને કહીએ છીએ? જીવનું જે પરિણમન થયું એ એનો સ્વકાળ છે. એનો સ્વકાળ. જ્યારે જે પર્યાય થઈ, જે સમયે જે પર્યાય થવાની હતી તે થઈ, ક્રમબદ્ધ પર્યાયમાં પણ આપણે સમજ્યા છીએ ને, તો એ પર્યાય જે થઈ તે તેનો સ્વકાળ છે. એની ઉત્પત્તિ થઈ તે તેનો સ્વકાળ છે. તો તમે કાળ નામનો પદાર્થ જે છે એને માનો જ નહીં તો પછી સ્વકાળનો અનુભવ નથી. સૂર્ય કહે છે કે આ વાત આવી રીતે ઘણા વર્ષ પહેલા સંવત 1989 એક વાર કહ્યું હતું. નારણભાઈ સાથે અંદર ચર્ચા ચાલતી હતી ને તે વખતે કહ્યું હતું ત્યારે કે કાળાનું કાળ દ્રવ્યને જેણે નથી માન્યું તેનો કાળ ફર્યો જ નથી. કાળ દ્રવ્યને જેણે નથી માન્યું તેનો કાળ ફર્યો જ નથી. એટલે કે તેને અનુભવનો સ્વકાળ થયો જ નથી. શ્લેષ કર્યો છે. કેમ કે જો અનુભવનો સ્વકાળ થાય તો કાળ દ્રવ્ય તેમાં નિમિત્ત છે. કેમ કાળ દ્રવ્ય પણ તેની પ્રતીકમાં આવે જ છે. સમ્યક દ્રષ્ટિને કાળ દ્રવ્ય પ્રતીકમાં આ રીતે આવી જાય છે. કઈ દ્રવ્ય જુદું જણાય છે એમ નહીં, આ પ્રતીક છે. આ કાળે થયું એ કાળ છે, એ સ્વકાળ છે. કાળ દ્રવ્યને આ જુદી જુદી રીતે સિદ્ધ કર્યું. કેમ સિદ્ધ કરવાનું પ્રયોજન શું હતું? કેમ કે શ્વેતાંબરમાં કાળ દ્રવ્યને માનવામાં આવ્યું નથી ને દ્રવ્ય તરીકે, એટલે અહીંયા સિદ્ધ કર્યું કે ના એમ નહીં ચાલે, એટલે દ્રવ્ય તરીકે માનવું. બરાબર છે કે એને એક જ પ્રદેશ છે એટલે અસ્થિકાય નથી, પણ અસ્થિકાય નથી એટલે સાવ એને કઈ ઉડાડી દેવા જેવી વાત નથી. એનું મહત્વ ત્યાં ઘણું ઓછું કરી નાખવામાં આવ્યું છે. એટલે આ બધી જુદી જુદી ગાથાઓ દ્વારા અહીંયા તો એ સિદ્ધ કર્યું છે. અને એના પછી મરીવાર પદ્મપ્રભુ ગલતારી દેવ શ્લોક 48 કહે છે અને એમાં પણ થોડીક એના સંબંધીની વધારે વાત કરી છે. તો આપણે શ્લોક 48 લઈએ છીએ. કળશ 48. વર્તના હેતુ રેશ સ્યાત કુંભ કુશ્ચ ક્રમેવ તत् પંચાનામસ્તિકાયાના નાન્યથા વર્તના ભવેત. શું છે એનો અર્થ? 48માં કળશના અર્થમાં અહીંયા કે છે તે કુંભારના ચક્રની માફક, અર્થાત જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ આ પરમાર્થ કાળ 5 અસ્થિકાયોની વર્તનાનું નિમિત્ત છે. એના વિના 5 અસ્થિકાયોને વર્તના પરિણમન હોઈ શકે નહીં. આ પાછળનું વાક્ય જે લેવામાં આવ્યું ને એના વિના હોઈ શકે નહીં, એટલે બસ એકાંત એ વાતને એ રીતે પકડે એમ નહીં. કહેવાનો આશય શું છે કે આ નિમિત્ત છે. જેમ ધર્માસ્તિકાય છે તે જીવ અને પૂતગલને ગતિ કરવામાં નિમિત્ત છે, પણ એ કઈ ગતિ કરાવે છે એમ એનો અર્થ નથી થતો. એ જ રીતે અધર્માસ્તિકાય છે તે ગતિ કરતા પૂતગલ અને જીવને સ્થિતિ કરવામાં નિમિત્ત છે, પણ એ કઈ સ્થિતિ કરાવે છે એમ એનો અર્થ નથી થતો. તો એ જ રીતે અહીંયા કાળને માટે પણ એમ જ સમજવાનું છે કે કાળ દ્રવ્ય બીજા દ્રવ્યોનું પરિણમન કરાવે છે એવો અર્થ નથી થતો, પણ બીજા દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત છે એમ સમજવાનું છે. ગુરુદેવે એને અહીંયા સમજાવ્યું છે. શ્લોક 48 શ્લોકાર્થ ઉપરનો છે. એમાં કે છે કે કુંભારના ચક્ર
ની માફક અર્થાત જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે, ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે, એ આપણે બરાબર જાણીએ છીએ. માટી છે તે ઉપાદાન કારણ છે, અને માટીની પિંડરૂપ અવસ્થા બદલાઈ અને ઘડારૂપ અવસ્થા થાય છે, એટલે પરિણામી દ્રવ્ય માટી છે તે જ ઉપાદાન કારણ છે. અને એની અવસ્થા જ્યારે બદલાય છે, પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થા થાય છે, તો એ વખતે ઉચિત નિમિત્ત હોય છે. તો ઉચિત નિમિત્તમાં ચાકડો પણ એક નિમિત્ત છે, કુંભાર પણ નિમિત્ત છે, બધા નિમિત્તો. તો એ નિમિત્ત છે. તેમ આ પરમાર્થ કાળ એટલે કે 5 અસ્થિકાયોની વર્તનાનું નિમિત્ત. આ પરમાર્થ કાળ એ વર્તનાનું નિમિત્ત છે. કોની વર્તનાનું નિમિત્ત છે? 5 અસ્થિકાયોની વર્તનાનું નિમિત્ત છે. કયા 5 અસ્થિકાય છે? જીવ, પૂતગળ, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય અને આકાશ. એ 5 અસ્થિકાયોની વર્તનાનું નિમિત્ત છે. વર્તના એટલે પરિણામ. 5 દ્રવ્યોને આ કાળ દ્રવ્ય નિમિત્ત છે. કાળ બધાના પરિણમનમાં નિમિત્ત છે. અને પછી આગળ એમ કહ્યું કે એના વિના 5 અસ્થિકાયોને વર્તના પરિણામ હોઈ શકે નહીં. બુદ્ધે કહે છે કે ઉપર કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું છે ને, અને અહીં પણ કાળ દ્રવ્ય સિદ્ધ કરે છે, એટલે આ રીતે વાત કરી છે. પણ આ વાંચીને અજ્ઞાની વાંધો કાઢે છે કે કાળ દ્રવ્ય હોય તો બધા પરિણમે, અને જો કાળ દ્રવ્ય ન હોય તો કોઈ ન પરિણમે. એટલે કે કાળ દ્રવ્ય પરિણમન કરાવે છે એવું અજ્ઞાની માને છે. પણ ભાઈ એનો અર્થ એ છે કે અહીંયા દ્રવ્ય જ્યારે પરિણમે છે ત્યારે એ વખતે કાળ દ્રવ્ય નિમિત્તપણે હોય છે. બસ આટલી વાત છે. બાકી નિશ્ચયથી તો દ્રવ્યનું પરિણમન સ્વકાળે પોતાના કારણે થાય છે. એટલે કે પરની અપેક્ષા વિના જ દ્રવ્ય પરિણમે છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન છે એ એના પોતાના કારણે જ થાય છે. પરંતુ ત્યારે એક બીજું દ્રવ્ય નિમિત્ત રૂપે હોય છે, અને તેથી તેનું સાપેક્ષપણું વ્યવહારે ગણવામાં આવ્યું છે. કે જે દ્રવ્યો જે પરિણમી રહ્યા છે એ બધા દ્રવ્યો છે ક્યાં? લોકાકાશના વિશે છે ને. અને લોકાકાશના દરેક પ્રદેશે કાળ દ્રવ્ય પણ છે. તો એ કાળ દ્રવ્યનું પરિણમન પણ છે. તો એની સાપેક્ષતા સ્વીકારી છે. પરંતુ ત્યારે એક બીજું દ્રવ્ય નિમિત્ત રૂપે હોય છે. જ્યારે બીજા દ્રવ્ય પરિણમે છે તો ત્યારે બીજું દ્રવ્ય નિમિત્ત રૂપે હોય છે, અને તેથી તેનું સાપેક્ષપણું વ્યવહારે ગણવામાં આવ્યું છે. નિમિત્તની અપેક્ષાએ કહેવું તે વ્યવહાર છે, અને પોતાની અપેક્ષાએ કહેવું તે નિશ્ચય છે. પોતાની અપેક્ષાએ તો દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જ છે, એને પરની અપેક્ષા નથી. એ પોતાની અપેક્ષાથી વાત થઈ. અને નિમિત્તની અપેક્ષાથી કહીએ તો એમાં જ્યારે એ પરિણમન થાય છે ત્યારે કાળ દ્રવ્ય નિમિત્ત છે, તો એ વ્યવહાર થયો. પરની અપેક્ષાથી વાત કરી એટલે વ્યવહાર થયો. આ રીતે નિશ્ચયને વ્યવહાર કેવો સમજાવી દીધો. તો એ રીતે અહીંયા 48મો ક્લાસ પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના પછી મુનિવર 49મો ક્લાસ કહે છે. હવે સુખધામ બોલીએ. સુખધામ